સ્વયંસેવકો ગુજરાત વર્કિંગ છે એ હવે અમને ખબર પડે છે। એટલે સૌથી પહેલા તો એક બધી જ પબ્લિક એક વખત તાળી આપણા સ્વયંસેવકો માટે પાડશે, કારણ કે ખરી સેવાના હકદાર આપણે સ્વયંસેવકો છે। અને આ સ્વયંસેવકોના લીધે આજે આપણો પ્રોગ્રામ આટલો સક્સેસફુલ બન્યો છે। કોઈ બી મગજમારી નહીં, શાંતિપૂર્વક આપણી યાત્રા અહીંયાથી પસાર થઈ ગઈ, એ બહુ ખુશીની વાત છે। આગળ બી આપણે એવા કામ કરીશું કે આવતા ઇલેક્શનમાં આપણને બોલાવવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા આપણા ઘરે આવે કે ભાઈ છોકરાઓ તો અહીંના મજબૂત છે, જોઈએ। હવે વિક્કીભાઈ તમે ખૂબ મહેનત કરી છે, બરાબર, એટલે તમારે પણ 2 શબ્દો આના વિશે બોલવા જ પડશે।
પેલાનું
તાળી સાથે લાવી મોટી કરો. આજુબાજુના ઉભેલા ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી કરતા બોલાવ્યા. આયોજન કરવામાં આવ્યું એને દર્શનનું આપણને સૌને લાભ મળ્યો એ બદલ આપણે જનતા કદમની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. ઉજ્જૈનના મહાકાલ આવી રહ્યા, ઉજ્જૈનના મહાકાલ આવી ગયા ભાઈ. એક પછી એક તમને વારંવાર ઉજ્જૈનના મહાકાલના સ્વરૂપના દર્શન થશે. ઉજ્જૈનના મહાકાલ તમારા ચાંદખેડા હાઉસિંગ બોર્ડની જનતા એટલે કે દીર્ઘા ચોક ટોચર ચોક અને ગણપતિ મંદિર રોડ પર આવી ગયા છે. પાલકી ખૂબ વજનદાર છે માટે જરા દૂરથી દર્શન કરજો. સ્વયંસેવક ભાઈઓને કોઈ પણ જાતની તકલીફ ના થાય. બહારની પબ્લિક જરા દૂરથી દર્શન કરજો. મહાકાલનું ગુલાબની પાંદડો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ગણપતિ મંદિર દ્વારા શ્રી ધર્મેશભાઈ સુચારુ તરફથી આ આયોજનની સેવા વિના મૂલ્યે આપવામાં આવી છે. બોલો જય મહાકાલ! જોરથી અવાજ આવો જોઈએ ભાઈ. બોલો જય મહાકાલ! બોલો જય મહાકાલ! બોલો પાર્વતી પતે આરતી ઉતારવી હોય એ પણ દૂરથી થાળી લઈને આવી આરતી ઉતારી શકે છે. આપણે પહેલા મંદિર હાર્દિક સ્વાગત કરે છે. તેમની સાથે જોડાયેલા સૌ ભાઈ બહેનોનો ચાંદખેડા ગણપતિ મંદિર ખૂબ ખૂબ આભાર માને છે અને એમનું સ્વાગત કરે છે. ઉત્તરના મહાકાલના દર્શનને લાવો, આપણી જનતાને મળો. આનંદની રીવો અવસર આપણા માટે શું હોય. ઉત્તરના મહાકાલ હવે શ્રી નટરાજ ગરુડ ભાઈ આવી રહ્યા છે. નટરાજ ગરુડના દર્શન કરીને ગયા. ગરુડજી મહારાજ આવી રહ્યા છે. ગરુડ મહારાજ, નંદી મહારાજ, ઉત્તરના મહાકાલનું બીજું સ્વરૂપ આપણે ત્યાં પધારી રહ્યું છે. દરેક ભાઈ બહેનો આ દરેક સ્વરૂપનો લાભ લે. કારણ કે આવા દર્શન તમે ઉજ્જૈન જશો પણ તો આપણા નજીકથી નહીં કરી શકો. આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે અહીંયા આપણે ઘરે બેઠા દર્શન કરવા મળે. ઉજ્જૈનના મહાકાલનો ખૂબ ખૂબ આભાર કે અહીંયાની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાવો આપ્યો. ઉજ્જૈનના મહાકાલ નંદી સ્વરૂપે બિરાજેલા છે. તેમનું સ્વરૂપ આપણે ત્યાં પધારી રહ્યું છે. ઉજ્જૈનના મહાકાલનું ત્રીજું સ્વરૂપ પણ આપણે ત્યાંથી નીકળ્યું છે. ઉજ્જૈનના મહાકાલના 12 સ્વરૂપના આજે તમને દર્શન થશે. ઉજ્જૈનના
બારે 12 મહાકાલના સ્વરૂપનું તમને અહીંયા દર્શન કરવાનું છે. દરેકે દરેક મહાકાલની જાતિઓના તમને આજે દર્શન થશે. ખૂબ જ સાવચેતીપૂર્વક અને શાંતિથી દર્શન કરજો. ઉજ્જૈનના મહાકાલ આવી ગયા ભાઈ. ઉજ્જૈનના મહાકાલના એક પછી એક સ્વરૂપ આપણા ગણપતિ મંદિરથી પધારી રહ્યા છે. શાંતિથી અને સાવચેતીથી એમના દર્શન કરજો. કોઈ પણ જાતની તકલીફ ના થાય, કે સ્વયંસેવક ભાઈઓને પણ તકલીફ ના થાય અને દર્શનાર્થીઓને પણ કોઈ પણ જાતની તકલીફનો સામનો ના કરવો પડે તેનું ધ્યાન રાખજો. ઉજ્જૈનના મહાકાલની એક પછી એક ઝાંખીઓ આવી રહી છે. એક 5 મિનિટ માટે અહીંયા દરેક ઝાંખીને રોકાવજો સ્વયંસેવક ભાઈઓ, જેથી આપણે જનતા એના દર્શન કરી શકે અને ધર્મેશભાઈ ફૂલોની પાલવીથી એમનું સ્વાગત કરી શકે. ઉજ્જૈનના મહાકાલનું આપણે એક એક સ્વરૂપનું સ્વાગત કરવાનું છે. ભક્તિભાવપૂર્વક એમના દર્શન કરવાના છે. એમને હા ભાઈ, હવે ગજરાજ પણ આવી રહ્યા છે અને સાક્ષી ગોપાલ પણ અહીંયા પધારી ચૂક્યા છે. ઉજ્જૈનના મહારાજ ગજરાજ ઉપર બેસીને પધારી રહ્યા છે. આ દર્શનનો લાવો જો ચૂકી ગયા તો તમારે 1 વર્ષની રાહ જોવી પડશે અને પછી કોઈને તમે વિડીયો જોશો ત્યારે તમને અફસોસ થશે કે મેં આ દર્શનનો લાવો કેમ ના લીધો. ગજરાજ મહારાજ પધારી રહ્યા છે ઉજ્જૈનના મહાકાલની પાલકી લઈને. ગજરાજ મહારાજ આવી રહ્યા છે. ગણપતિ મંદિરે આવી ગયા. ગણપતિનું સ્વરૂપ છે. મહાકાલ ગજરાજ ઉપર સવાર થઈને આપણા ગણપતિ મંદિરેથી નીકળી રહ્યા છે. દરેક ભાવિ ભક્તો આ દર્શનનો લાભ वीडियो उतार लो. हाँ बधानो वीडियो उतारू. अल्पेश काका मस्त लागा आज. चेतन भाई मस्त लागा. अक्षय जैलो रही गयो. हाँ अक्षय जैलो रही गयो. हाँ अक्षय जैलो बता रही गया. हाँ बता रही गया. ये टाइगर भाई अक्षय सामे सामे. भाई जैसे आपने लगा विजय भाई मोटा भैया. मोटा भाई रहा. हाँ मोटा भाई लगाओ बस. हाँ मोटा भाई लगा आनो. आओ कोई बाकी नहीं. आओ कोई बाकी नहीं. लगा ये लगा बस. बस कंप्लीट. ये ना हो यार અહીંયા હોતું. એ આઈ લો બધાને સેલ્ફી લઈ લો. एक भी मैं भी बैठ जाता हूँ.